જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ કૃષ્ણવાણી તમારા જીવનને નવી ઊંચાઈએ લઈ જશે, તો આ વિડીયોને છેલ્લે સુધી સાંભળજો. શ્રી કૃષ્ણ કહે છે, દુનિયામાં સૌથી શક્તિશાળી માણસ એ છે જેનો પોતાની જાત પર કાબૂ છે. જો પોતાની જાત પર વિશ્વાસ હોય ને, તો બંધ દરવાજો પણ એક રસ્તો બની જાય છે. મેં નીચે પડીને પણ જોયું છે. હે ભગવાન, તારા સિવાય કોઈ નથી આવતું ઊભા કરવા. સમજણ એ નથી કે તમે કેટલું સમજો છો, સમજણ એ છે કે ખરા સમયે તમે કેટલું સમજો છો. સાચો માણસ એ જ છે જે નાના માણસોની કદર કરે, કેમ કે દિલ તો બધા પાસે હોય છે, પણ દિલદાર નથી હોતા. નફરતોને બાળશો તો પ્રેમની રોશની થશે. માણસો તો જ્યારે પણ બળશે એમની તો રાખ જ થશે. તમે ના બોલો, તમારા કામને બોલવા દો. જે વ્યક્તિ માળા ફેરવતો હોય એ ક્યારેય કોઈનો માળો ના વીખે. પાત્ર પાત્રમાં ફેર હોય છે સાહેબ. એટલે જ તો ગાય ઘાસ ખાઈને દૂધ આપે છે અને સાપ દૂધ પીને પણ ઝેર જ આપે છે. તારા તો ઘણા છે આકાશમાં સાહેબ, પણ ચમકે એ જ છે જે અંધારામાં નીકળે છે. જ્યાં વિશ્વાસ હોય ત્યાં ડર કઈ વાત ન વળી, ને જ્યાં ડર હોય ત્યાં વિશ્વાસ હોતો જ નથી. સત્ય હંમેશા શાંત હોય છે, ઘોંઘાટ તો બસ અસત્યનો હોય છે. બુદ્ધિમાન ચૂપ રહે છે, સમજદાર બોલે છે અને મૂર્ખાઓ દલીલ કરે છે. બધા માનતા હોય એમાં માનવું એ માન્યતા, કોઈ ના માનતું હોય એમાં માનવું એનું નામ વિશ્વાસ. બધાએ સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે. ન આપે સુખ તો ભગવાન પણ ખરાબ લાગે છે. લીધેલી સેવા ક્યારેય ભૂલવી નહીં અને કરેલી સેવા ક્યારેય યાદ કરવી નહીં. દેવું થાય એટલું ખર્ચવું નહીં અને ભાવિ પેઢી આળસુ થાય એટલું બચાવવું નહીં. જે લોકોને ભૂતકાળમાં જીવવાની ટેવ હોય છે એ લોકો પોતાનું ભવિષ્ય જાતે જ બરબાદ કરી રહ્યા છે. શંકાનો નકશો લઈને બધાને શ્રદ્ધા સુધી જવું છે સાહેબ. પગમાં પાપની ધૂળ છે છતાંય સ્વર્ગ સુધી જવું છે. સાચો માણસ કદાચ ક્રોધી હશે પણ કપટી તો નહીં જ હોય. અરે ભાઈ, કદર કામ કરવાવાળાની કરો, કાન ભરવાવાળાની નહીં. ખોખલી પ્રતિજ્ઞાઓ કરતાં પ્રયત્નો વધુ શ્રેષ્ઠ હોય છે. સમય કોઈનો સગો નથી થતો અને સગા બધા સમય જોઈને થાય છે. પહેલાં જોવાય અને પછી સમજાય, જવાબ પછી અપાય. ગુસ્સામાં કદી દીધેલા શબ્દોનો અફસોસ શાંત થયા પછી થાય છે સાહેબ. ઘણીવાર નવો રસ્તો મેળવવા ભૂલા પડવું પણ જરૂરી છે. પાણીને પર તરવું હોય તો બરફ બનવું જ પડે છે. એવી જ રીતે સુખી બનવું હોય તો જૂનું ભૂલી નવું સ્વીકારવું જ પડે છે. હાથની લકીરોની લાલચમાં ના આવતા સાહેબ. જ્યોતિષની દુકાનમાં નસીબ નથી વેચાતું. તકલીફના પહેલાં 2 અક્ષરમાં જ તક છુપાયેલી છે. માટે તકલીફ પડે તો તેમાંથી તક શોધતા શીખી લો. તમારો સ્વભાવ જ તમારું ભવિષ્ય છે. માતા પિતાની સંપત્તિ ના હોય સાહેબ, માતા પિતા ખુદ સંપત્તિ હોય છે. માણસને શરીરની કિંમત ડૉક્ટરની ફી સાંભળ્યા પછી વધુ સમજાય છે. માણસ ભગવાનની પૂજા નથી કરતો, પરંતુ તેમની મૂર્તિમાં છુપાયેલી પોતાની મહત્વાકાંક્ષાની પૂજા કરે છે. અમુક વાતોને ભૂલી જવી એ જ આપણા ભવિષ્ય માટે સારું છે. ગુસ્સો અને ઘોડો બંને પર લગામ ના રખાય તો માણસ ઉથલી પડે. માર્ગદર્શન જો સાચું હોય તો દીવાનો પ્રકાશ પણ સૂરજનું કામ કરે છે. તું ખાલી ઈરાદો મજબૂત રાખ, બાકી બધું મહાદેવ જોઈ લેશે. હારી જાઓ તો ભલે હારી જાઓ, બસ કોઈ દિવસ મેદાન ના છોડતા સાહેબ. અસત્યના ફકરા હોય, બાકી સત્ય તો 2 લીટીનું જ હોય છે. સમય અને ભાગ્ય પર ક્યારે અહંકાર ન કરવો,
કારણ કે આ બંને પરિવર્તનશીલ છે. ત્યાં સુધી જ તમે ઓળખાશો જ્યાં સુધી તમે કામ આવશો. બાકી તો દીવો સળગાવીને દીવાસળને ફેંકી જ દેવાય છે. એવા લોકો વિશે વિચારીને ક્યારેય દુઃખી ના થવું જેમણે ક્યારેય તમારા વિશે વિચાર્યું જ નથી. સાચું અને સારું જો આપણામાં નહીં તો બીજે ક્યાંય નહીં. ગુરુના પગે પડવું ઘણું સહેલું છે, પણ ગુરુના પગલે ચાલવું ઘણું અઘરું છે. જ્યારે હજારો ભૂલો પછી પણ તમે તમારી જાતને પ્રેમ કરો છો, તો પછી બીજાની એક ભૂલ માટે શા માટે નફરત કરો છો? દોલત તો ભીખ માંગવા પર પણ મળી જાય છે, પણ ઇજ્જત કમાવી પડે છે. હા સાહેબ, સફળતા ત્યારે જ મળશે સાહેબ, જ્યારે તમારું સપનું તમારા બહાનાથી મોટું થઈ જશે. ખરાબ માણસની સંગત કોલસા જેવી છે. સળગતો હોય તો દજાડે ને ઠંડો હોય તો હાથ કાળા કરે. જિંદગીમાં ક્યારેય કોઈને નબળા ના સમજો. આખી દુનિયાને ડૂબાડવાની ક્ષમતા રાખનાર સમુદ્ર તેલના એક ટીપાને ડૂબાડી નથી શકતો. કોઈના દુઃખની ચિંતા ન કરો તો કંઈ નહીં, પણ કોઈના સુખની ઈર્ષ્યા તો ન જ કરાય. માણસ હંમેશા વિચારે છે કે ભગવાન છે કે નહીં, પણ ક્યારેય એ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહીં. ભગવાન પર ભરોસો રાખજો સાહેબ, કેમ કે એ સારું છીનવી લે છે તો બહુ સારું આપે પણ છે. ખિસ્સાનું વજન વધારવામાં જો દિલ પર વજન વધી જાય તો સમજી લેવાનું સાહેબ કે વેપાર ખોટનો કર્યો છે. આખી દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં કદાચ ભૂલથી પણ પુસ્તક પર પગ મુકાઈ જાય ને તો પુસ્તકને પગે લાગે છે. સાચું અને સારું જો આપણામાં નહીં તો બીજે ક્યાંય નહીં. થોડો સમય જરૂર લાગશે, પણ બધું સારું થઈ જશે. હસતો ચહેરો એક એવો વળાંક છે જે ઘણાય મુશ્કેલ કામ સીધા કરી દે છે. અમુક વસ્તુ રોવાથી નહીં, ધીરજ રાખવાથી મળે છે. ખોટી દિશામાં વધી રહેલી ભીડનો હિસ્સો બનવા કરતાં સાચી દિશામાં એકલા જ ચાલવું ઉત્તમ છે. ક્યારેક બીજા માટે માંગીને જોવું, તમારે ક્યારેય માંગવાનો વારો નહીં આવે. એક વાત યાદ રાખજો સાહેબ, ઘમંડમાં માણસ બધું જ ખોઈ બેસે છે. એક ભૂલ તમારો અનુભવ વધારે છે, જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે. સમય કહે છે કે ધીરજ રાખો, પણ એ પોતે કેટલો ઉતાવળ્યો હોય છે. વહાલ, વરસાદ અને વિચાર જો સમયસર આવે તો જ કામના. ઉપવાસ હંમેશા અનાજનો જ શા માટે? ક્યારેક લોભ, લાલચ, ક્રોધ કે કુવિચારનો પણ હોવો જોઈએ ને. સમય બધાનો આવે છે, પણ સમય પર આવે છે. આપણી મિલકતના વારસદાર ઘણા હોઈ શકે, પણ કરેલા કર્મોના વારસદાર તો માત્ર આપણે જ છીએ. આ દુનિયામાં ભગવાનને યાદ કરવાવાળા કરતાં સારા કર્મ કરવાવાળા વધારે સુખી છે. ભગવાન ત્યાં સુધી તમારું ધાર્યું નહીં થવા દે જ્યાં સુધી તમે નહીં માનો કે આ જીવનમાં બધું જ ભગવાનનું ધાર્યું થાય છે. માત્ર એક જ વાત તમને તમારું સપનું પૂરું કરતા રોકે છે, અને એ છે નિષ્ફળતાનો ડર. આજનો દરેક સંઘર્ષ એ આવતીકાલની સિદ્ધિનું કારણ છે. કોઈને આપી શકાય એવી શ્રેષ્ઠ ભેટ છે એમની જરૂરિયાત પર આપણી હાજરી. બધી વાતોને દરેક વખતે દિલ પર ના લેવાની હોય, ઘણીવાર તેને ઇગ્નોર પણ કરવાની હોય છે. કોઈને ખોટું કહીને રાવ જોડાવા કરતાં સાચું કહીને છૂટા પડી જવું સારું. એ સુખનો ત્યાગ કરી દેવો જોઈએ જે બીજા માટે દુઃખનું કારણ બને છે. ક્યારેય હાર ન માનો સાહેબ, કેમ કે તમને ખબર નથી કે તમે લક્ષ્યની કેટલી નજીક છો. આ દુનિયામાં બધું કિંમતી જ હોય છે, મેળવ્યા પહેલાં અને ગુમાવ્યા પછી. ઓછું વિચારનાર વધારે બોલે છે, અને વધારે વિચારનાર ઓછું બોલે છે. એકાંતમાં પોતાની સાથે વાત કરવી એટલે હૃદયમાં વસતા ભગવાન સાથે વાત કરવી. પુસ્તકની જેમ
વ્યક્તિને પણ વાંચતા શીખો, કેમ કે પુસ્તક જ્ઞાન આપે છે અને વ્યક્તિ અનુભવ. બસ ઉપરવાળો રાજી રહેવો જોઈએ, બાકી દુનિયા તો ક્યાં કોઈની થાય છે. તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો, પણ સારા પરિણામ માટે એકવાર તમારા વિચાર બદલો. મૌન રહીને ઘણું બધું કહેવાઈ જાય છે, શબ્દોમાં તો આમે ઘણું રહી જાય છે. ફરીથી શરૂઆત કરવી પડે તો ગભરાશો નહીં, કેમ કે આ વખતે શરૂઆત શૂન્યથી નહીં, અનુભવથી થશે. મંદિર પ્રભુનો આભાર માનવાનું સ્થળ છે, પણ આપણે માંગણીની ઓફિસ કરી દીધી છે. જે માણસાઈથી મઢેલી હોય તે ઝૂંપડી પણ હવેલી હોય છે. જીવનમાં સુખી થવું હોય તો પોતાની જાત સિવાય બીજા કોઈ પાસે અપેક્ષા રાખવી નહીં. વસ્ત્રનો વાંક ન કાઢો સાહેબ, નજર ખરાબ હોય છે, નહીંતર દ્રૌપદીના વસ્ત્ર ક્યાં ટૂંકા હતા. ક્યારે શું છોડી દેવું એની આવડત એટલે સમજણ. ભેગું કરે તે નહીં, પણ ભોગવે તે જ ખરા ભાગ્યશાળી. ઘડિયાળ ખોવાઈ જાય તો ચાલશે સાહેબ, બસ સમય ન ખોવાઈ જાય એનું ધ્યાન રાખજો. વાહન વ્યવહાર હોય કે જીવન વ્યવહાર, આંખો મીચીને દોડે એને અકસ્માત નડે જ. પોતાને સારા બનાવી લો, દુનિયામાંથી એક ખરાબ માણસ આપોઆપ ઓછો થઈ જશે. તમારા નસીબમાં એ જ બનવાનું લખ્યું છે જે તમે બનવા માંગો છો. બસ મહેનતની જરૂર છે. કોઈ બીજી વ્યક્તિ આવીને આપણને ખુશ કરશે એવી રાહ જોવી એ દુઃખી થવાનો સૌથી સરળ રસ્તો છે. પથ્થર તો પથ્થર જ હતા, કેટલાક કંકર થયા અને કેટલાક શંકર. કર્મ હોય કાળા તો શું કરે માળા, કર્યું હોય એ તો ભોગવવું જ પડે વાલા. ફળ પાકી ગયા પછી પડી જાય છે, માણસ પડી ગયા પછી પાકો થાય છે. તક માત્ર દરવાજો ખખડાવી શકે સાહેબ, પણ દરવાજો ખોલવો તો આપણે જ પડશે. મોટાભાગના અસંતોષનું કારણ બીજા સાથેની સરખામણી હોય છે. બધું પામ્યા પછી પણ વિનમ્ર રહે એ જ સાચો માણસ. જે વ્યક્તિ સાચો છે અને તેની પાસે સાબિતી કે પુરાવો નથી, તેનો કેસ કુદરત લડે છે. તમારી પાસે સત્ય અને સાચી નીતિ હશે તો દ્વારકાધીશ ખુદ તમારો રથ ચલાવશે. સાચા અને ખોટાની પરિભાષા સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે. ભગવાને બે સરસ ગિફ્ટ આપી છે, એક પસંદગી, બીજી છે તક. પસંદગી છે સારા જીવન માટેની અને તક છે જીવનને શ્રેષ્ઠ બનાવવા માટેની. જે વસ્તુ આપણા હાથમાં નથી એના વિશે ચિંતા કરવાનો કોઈ મતલબ નથી. અવસરને ઓળખતા શીખો સાહેબ, નહીંતર એ અફસોસ બની જશે. મિત્રો, આ વિડીયોમાં તમને જે કંઈ પણ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વાત ખાલી મહેનતની છે, બાકી નસીબ તો બધાના સારા જ છે. કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારા પર ભરોસો રાખો, પણ એવું નથી કહ્યું કે મારા ભરોસે બેસી રહો. કોઈને ડર છે કે ભગવાન જોઈ રહ્યા છે, કોઈને વિશ્વાસ છે કે ભગવાન જોઈ રહ્યા છે. જ્યારે હું ભોળાનાથના મંદિરે જાઉં છું ત્યારે મને ધરતી પર જ સ્વર્ગ મળી જાય છે. જો તમે આજને નષ્ટ કરશો તો સમય એક દિવસ તમને નષ્ટ કરી દેશે. હસી જવાથી અને હટી જવાથી ઘણા બધા પ્રોબ્લેમનો અંત આવી જાય છે. એક વાત યાદ રાખજો સાહેબ, ક્યારેક ક્યારેક આપણી એક ભૂલ જ હજારો મુશ્કેલીઓ ઊભી કરી જાય છે. જે પત્નીમાં સમજણ છે એ જ સુખી છે, બાકી વર્ષો સુધી વ્રતો કરનારી પત્ની આજે પણ દુઃખી છે. જે દોરાની ગાંઠ ખુલી શકતી હોય એ દોરા ઉપર કાતર ક્યારેય ન મારવી. સમજણ વગરની સુંદરતા રિફિલ વગરની રૂપાળી બોલપેન જેવી છે. દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, દીકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર.
મૌન એટલે સૌથી અઘરી દલીલ, જેનો પ્રતિકાર કરવો સૌથી મુશ્કેલ. પોતાના વખાણ કરી ખુશ થવાનો શીખી લો, બાકી તમને બદનામ કરી મજા લેવાવાળા ઘણા છે. પરિવાર અને પેટની ભૂખ માણસને ચૂકાવે છે, બાકી સ્વાભિમાન તો સુદામાનું પણ ક્યાં ઓછું હતું. આ દુનિયામાં ભગવાનને યાદ કરવાવાળા કરતાં સારા કર્મો કરવાવાળા વધારે ખુશી છે. સફળતા માટે તો સંઘર્ષ જ કરવો પડે સાહેબ, બાકી કિસ્મત તો અકસ્માત અને સટ્ટામાં જ કામ લાગે. શ્રેષ્ઠ કર્મ એ નથી કે જેનું પરિણામ સારું હોય. શ્રેષ્ઠ કર્મ એ છે જેનો ઉદ્દેશ્ય સર્વશ્રેષ્ઠ હોય. મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે એવા લોકોથી હંમેશા દૂર રહેવું. સુખી થવું હોય તો બીજાનું સુખ સહન કરતાં શીખો. પ્રાયોરિટી એમને બનાવો જે તમને ઉલ્લુ ના બનાવે. સુખ તો સવાર જેવું હોય છે સાહેબ, માંગવાથી નહીં જાગવાથી મળે છે. બીજાને ખુશ કરવાની ભાવના રાખનારો કોઈ દિવસ દુઃખી નથી થતો. સાચા નાગની ફેણ કરતાં ખોટા માણસની તરફેણ વધારે ઝેરી હોય છે. માણસનો ઘમંડ જ એની બરબાદીનું કારણ છે. અપેક્ષા રાખવી જ નહીં જીવનમાં, કોઈની પણ, ભલે પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ. લોકોના વિચારે ના ચાલો, પોતાના વિચાર એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો પર ચાલે. બહુ નાની વાત છે, પણ બહુ સાચી વાત છે. તમારો સ્વભાવ જ તમારું ભવિષ્ય છે. ચશ્માની દુકાનમાંથી ચશ્મા માટે નવી ફ્રેમ ખરીદી શકાય છે, પણ દ્રષ્ટિ તો આપણી સમજણ ઉપર જ નિર્ભર છે. જેની ભાષામાં સભ્યતા હોય એના જ જીવનમાં ભવ્યતા હોય. જેને સાચે જ વાત કરતાં આવડે છે એ લોકો મોટે ભાગે મૌન જ રહે છે. જે વ્યર્થનું વિસર્જન કરે છે તે જ સાર્થકનું સર્જન કરે છે. જે આપણી પાસે છે એની સમયસર કદર કરવી, નહીંતર જે છેનું હતું થઈ જાય પછી પસ્તાવાની તૈયારી રાખવી. વજૂદ કેટલો પણ ભવ્ય કેમ ના હોય, અંતે તમારો કિરદાર જ લોકોનું દિલ જીતી જાય છે. બહુ ખામીઓ જોશો તો ખાસિયત નહીં દેખાય. આ દુનિયામાં કોઈ તારું નથી એવું ભગવદ્ ગીતાનું કહેવું છે, અને એ વાતમાં કંઈ ખોટું નથી એવું જિંદગીના અનુભવનું કહેવું છે. આવતીકાલે આપણી પાસે વધુ સમય હશે એ આપણા જીવનનો સૌથી મોટો ભ્રમ છે. મર્યાદા જાતે નક્કી કરવામાં આવે તો જ એ મર્યાદા કહેવાય. બીજા નક્કી કરે તો પછી શરમ કહેવાય. કોઈને સલાહ આપવામાં સમય બરબાદ ના કરશો. લોકો માત્ર એટલું જ સાંભળશે જેટલું એમને ગમશે. એટલી પણ ધીરજ ન રાખવી કે સપના માત્ર સપના જ રહી જાય અને તમારી ઉંમર વીતી જાય. માથી મહાન વ્યક્તિ બીજું કોઈ નથી આ દુનિયામાં. શિખામણના 100 શબ્દો કરતાં અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે. કોઈને જીવતા જ જરૂર પડે તો ખભે સહારો આપી દેજો. કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું કે આ કામ મરણ પછી જ થાય છે. આંખ વિનાનો નહીં, પણ પોતાના દોષ નહીં જોનારો અંધ છે. નાના પથ્થરોનું ધ્યાન રાખજો સાહેબ. ઠોકર ક્યારેય પર્વતથી નથી લાગતી. પથ અને શપથ ખોટા ન લેવા. ટેક અને ટેકો ટકે એવા લેવા. નાની નાની વાતોને મોટી ના કરો, એનાથી આપણી જિંદગી નાની થઈ જાય છે. આળસુ લોકોનું મૃત્યુ સિગરેટ પીવાવાળાની તુલનામાં જલ્દી થઈ જાય છે. ફકરા તો અસત્ય ન હોય, બાકી સત્ય તો 2 લીટીનું જ હોય છે. શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે, બસ ઈરાદાઓ મજબૂત હોવા જોઈએ. નિયત સાફ રાખો. કપડાં મેલા હશે તો ચાલશે. ના પલટ જિંદગીના એ પાના જેમાં બાકી કંઈ નથી. રચ ઇતિહાસ એ પાના ઉપર જેમાં કંઈ લખાયું નથી. જેને સન્માનમાં રસ છે તેને સમાજમાં રસ નથી, અને જેને સમાજમાં રસ છે તેને સન્માનમાં રસ નથી. ઘણીવાર
વ્યક્તિની સુંદરતા કરતાં સરળતા વધારે સ્પર્શી જાય છે. કોઈ મિત્રથી ભૂલ થાય તો માફ કરી દેજો સાહેબ, કારણ કે જીભ કચડાય તો દાંત ના તોડાય. દોડવું નિરર્થક છે. મુખ્ય વાત તો સમયસર નીકળવું એ છે. ઓળખાણ તો બધા સાથે છે, પરંતુ વિશ્વાસ તો આજે પણ એકમાત્ર ઉપરવાળા તારા પર જ છે. અતિરેક ક્યારેય સારો નથી હોતો. ક્રોધ હોય કે લાગણી જીવન સળગાવી જાય છે. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.